તો ગુડ મોર્નિંગ મિત્રો, આજે ફરીથી તમારા વ્લોગમાં મારું સ્વાગત છે. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ત્યારબાદ તો ફરીથી માતાજીના દર્શન કરી લીધા હતા અને પછી હેઠ હાલતો થઈ ગયો હતો. પછી ફટાફટ મિત્રો હેઠ હાલતો થઈ ગયો અને રૂમમાં ગઈ ગયો. રૂમમાં જઈને ફ્રેશ થઈ ગયો, નાસ્તો બસ્તો કરી લીધો કેમ કે આજે જવાનું હતું મંદિરે. ત્યારબાદ તો મિત્રો ફ્રેશ થઈને નાસ્તો કરીને આપણે બહાર નીકળી ગયા. ત્યાં તો આપણો ભાઈબંધ આપણી રાહ જોતો કેમ કે આપણે જો Z+++ સિક્યુરિટી ડોગેશભાઈ ગમે ત્યારે આપણને અટેક કરી શકે. ત્યારબાદ તો મિત્રો આપણે મંદિર કોર હાલતા થઈ ગયા હતા. ત્યાં તો ફેસરી લોડો માથે ચડીને બેઠો હતો. ત્યાંથી હાય હેલો કરતો. પછી ઘડીક બધા બેઠા મિત્રો વાતો કરી. ભાણુભાઈ કંઈક લાકડી લઈને આવી ગયા. પછી મિત્રો આ ભાઈબંધ નહીં તે મારી હારે દુકાને આવવાનું હતું, તો મારા ઘરથી તે જવાનું હતું, તો હું મારા ઘરે હાલતો થઈ ગયો, નહીં મારા હારવાર દુકાને હાલતો થઈ ગયો. ત્યારબાદ આપણે ફટાફટ ઘરે પહોંચી ગયા. ત્યારબાદ તો ફટાફટ મિત્રો રૂમમાં પહોંચી. રૂમમાં જઈને મેં ફટાફટ નાહી લીધું. નાહીને આવી ગયો. દરવાજો બંધ કરવા ગયો, જોરથી ભટકી દીધું. મેં કીધું સોરી. ત્યારબાદ તો મિત્રો મારી વસ્તુ લેવા નીકળી ગયો દુકાન તરફ. ત્યારબાદ તો મિત્રો દુકાનેથી વસ્તુ લઈ લીધી અને પછી હું હાલતો થઈ ગયો ઘર બાજુ. ત્યારબાદ તો ફટાફટ મિત્રો ઘરે પહોંચી ગયો કેમ કે ગરમી બહુ હતી અને ઉપર ચડી ગયો. ત્યારબાદ તો ઘડીક ઉપર બેઠો, 5Gની મોજ માણી. ત્યારબાદ ઘડીક આરામ કરી દીધો. ત્યારબાદ પાછો જવાનો ટાઈમ થઈ ગયો હતો, પાછો હેઠે હાલતો થઈ ગયો. ગરમી તો બહુ પડે છે મિત્રો, તમારે કેવી પડે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારબાદ નીચે પહોંચી ગયો અને રૂમમાં કરીને આપણે કરી લીધો નાસ્તો કરીને આપણે નીકળી આપણે મિત્રો હારે મંદિરે જવા. ત્યારબાદ તો મિત્રો મંદિરે પહોંચી. એક મામા પહેલેથી બેઠા હતા, બધા મિત્રો પાસે આવી ગયા. નાનપણ ઘણી કોશિશ કરી ફેસ રિવીલ કરવાનું પણ એ ન કર્યું. ત્યારબાદ તો મિત્રો ઘડીક મસ્તી કરી. વાહ ક્યા મુસ્કરાહટ હે. ત્યારબાદ મિત્રો એની સાથે તો હું નીકળી ગયો તો દૂધની ડેરીએ. ત્યાં ભાઈબંધ તો વચમાં ક્યાંક ઊભો તો કોકની રાહે જોઈ શકો છો. ત્યાં તો જે જતા હતા ત્યાં મામા હામાં મળી ગયા પાછા. ત્યાં ફટાફટ વાતો કરતાં કરતાં દૂધની ડેરીએ પહોંચી ગયા. ત્યાં દૂધ ભરાઈને આવી ગયો. ત્યાં બીજા મિત્રો પાછા મળી ગયા. પછી અમે મંદિર કોર હાલતા થઈ ગયા હનુમાન દાદાના મંદિરે. ત્યાંથી હનુમાન દાદાના મંદિરે દર્શન કરીને પાછા આ મિત્ર આવી ગયો મને ઘરે મૂકવા. તો મિત્રો અહીંયા જોઈ શકો છો ડોગેશભાઈ અત્યારે બધાને કહેડવા દોડતા હતા. ત્યાં છોકરા જો અત્યારમાં રનિંગ કરતા હતા અને ફટાફટ નીકળી ગયા અને ઘરે પહોંચી ગયા. એટલે મારે Z++ સિક્યુરિટીની જરૂર પડે. હું ફટાફટ ઘરે પહોંચી ગયો અને આ મિત્ર હાલતો થઈ ગયો એના ઘરે. ત્યારબાદ તો મિત્રો હજી ઘડે આવીને રૂમમાં બેઠો તો ત્યાં મને ખબર પડી કે આ ઘરે મહેમાન આવવાના છે. ત્યાં પાછો હજી મામા એ હાલતો થઈ ગયો વસ્તુ લેવા. ત્યારબાદ મિત્રો મામાએ વસ્તુ લઈ લીધી હતી ને પાછા વસ્તુ લઈને આપણે ઘર તરફ હાલતા થઈ ગયા. ત્યાં મિત્રો તમે જોઈ શકો છો આ બે ડોગેશભાઈ બાંધતા હતા. અત્યારે છે ને ગામમાં ડોગેશભાઈનો આતંક બહુ છે. ત્યાં મામાને કહેતો મેં કીધું દાંત તો કાઢો. વાહ ક્યા મુસ્કરાહટ હે. તો ફટાફટ મિત્રો ઘરે પહોંચી ગયા હતા, વસ્તુ લઈને આવી ગયા અને મહેમાન પણ આવી ગયા હતા. થોડીક મહેમાન સાથે બેઠા ને વાતો કરી. ત્યારબાદ તો મિત્રો જમી લીધું હતું. જમીન હાલતો થઈ ગયો બહાર. ત્યાં બહાર ઘડીક ઊભો રહ્યો. ત્યાં તો આજે નાના ભાણુભા પણ આવી ગયા હતા. ત્યાં હોંડા ઉપર બેઠેલા મામા કે ભાણુભાને વ્લોગમાં લઈ લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. ત્યારબાદ આપણા મિત્રો આવી ગયા હતા. પછી આપણે મિત્રો હાલતા થઈ ગયા મંદિર જવા. આ ફેસ રિવીલ તો કરતો જ નથી. ત્યારબાદ તો મિત્રો મંદિરે પહોંચી ગયા હતા અને બધા બેઠા હતા. ત્યાં ભાઈબંધ કંઈક નવું લાવ્યો. બધાને કહેતો હતો કે આમ કરો આ અંગૂઠાથી આવી રીતે કંઈક કરો. ઘડીક બેઠા ને વાતો કરી, મસ્તી કરી. ત્યારબાદ તો મિત્રો થોડોક સમય થયો તો આપણે ઘર તરફ હાલતા થઈ ગયા. અને આ મિત્ર આપણને મૂકવા આવી ગયો. અને આ મિત્ર તો હતો RCB પગલું, તો આજ મેચ જોતો હતો. ત્યારબાદ તો મિત્રો મેચ જોતા હાલતા થઈ ગયા ઘર તરફ. ત્યાંથી હું નીકળી ગયો ગોલા ખાવા. તો મિત્રો દુકાને પહોંચી ગયા હતા અને આપણો ગોલો આવી ગયો. તો જોઈ શકો છો કેટલો મસ્ત હતો. ગોલો ખાઈને આપણે હાલતા થઈ ગયા ઘરે. ત્યારબાદ તો ઘરે પહોંચી ગયા અને આજનો મારો મિની વ્લોગ અહીં સુધી હતો. ગુડ બાય.